મેકન દાદાની સમાધિ. મેકન બાવાએ બેઉ રંગો જીવનમાં જાળવી જોયા. જડ્યું તેટલું લોકોને દીધું અને જુવાનીની વિશુદ્ધિ જાળવી. પછી એને સંસાર લીલાનો સંકેલો કર્યો. સંવત 1786 ના આસો વદ 14 ના રોજ દિવાળીના આગલા પ્રભાતે ધ્રંગલોડાઈના સ્થાનકમાં એને સમાઈ જવા માટે સમાધ ગળાવી. 10 જણા એની જોડે સમાધ લેવા તૈયાર થયા. 11મો એક પછાત જ્ઞાતિનો હતો. એનું નામ ગરવો. બીજા શિષ્યો સુગાયા. જગતે તિરસ્કાર કર્યો. અધમને પણ સાથે સમાધ. ત્યારે મેકને જગતને જવાબ દીધો, ઓ ભાઈઓ, કોઈને કોરીઓ દ્રવ્ય વહાલી, તે કોઈને વેડવિંટીના દાગીના વહાલા, મને તો સૌથી વધુ વહાલા એ ઢાઢીઓ છે કે જેમને જગતે અધમ વર્ણ ગણી અળગા કર્યા છે. અને શો વાંધો છે એમાં? પીપરમેન પણ પાન્નાએ બાવરમેન બ્યો, નિયમેન હું નારાયણ પોઈ કંઢેમેન ક્યો, પીપળામાં પણ પોતે જ ઈશ્વર છે અને બાવળમાં પણ બીજું નથી. લીમડામાં પણ એ જ નારાયણ છે, ત્યારે ખીજડામાં વળી બીજો કયો હોય? વળી અંતકાળે હું મારામ વહાલામ સ્વજનો સિવાય બીજામ કેને પાસે રાખું. વિઠે જીનીન વટસે સો ઘટે શરીર જો, મોંઘા દઈને મઠ પરિયન રખજે પાસમેન. જેમની પાસે બેસવા માત્રથી શરીરનું દુઃખ ઓછું થઈ જાય, એવા પ્રિયજનોને તો મોંઘા મૂળ દઈને પણ પડખામાં જ રાખવા જોઈએ. માટે ભાઈ લાલિયા, ભાઈ મોતિયા, તમે બેઉ પણ ભેગા જ ચાલો. તમને હું અળગા કેમ પાડું? મારા સાચા ટેલવા તો તમે જાનવરો છો. મોતિયા લાલિયાની પણ સમાધ ગાળી રાખો, ભાઈ. એમ મેકણે મૃત્યુમાં પણ જગતના ગણાતા ભ્રષ્ટનો સાથ સ્વીકાર્યો. સમાધિઓ તૈયાર હતી. ઉત્સવ ઉજવાઈ ચૂક્યા. સમાધમાં બેસવાનું ટાણું થયું. તે વખતે ગરવો બહારગામથી આવ્યો. ગરવા, ભાઈ, ચાલો. ગરવાએ વિનંતી કરી, બાપુ, આમું છોકરે કે કુછિયમ. હું મારા છોકરાઓની રજા લઈ આવું. ભાઈ મોડું થઈ જશે, હમણાં જ પાછો વળીશ. ભલે ભાઈ, જઈ આવ. પૂરી વાર વાટ જોયા પછી પણ ગરવો ન આવ્યો. વેળા થઈ ચૂકી. સોગડિયું ચાલ્યું જતું હતું. મેકને કહ્યું, ભાઈઓ, ગરવો તો ન આવ્યો. એમાં ગરવાનો બાપડાનો વાંક નથી, ચાલો ભાઈઓ. જી નામ, જી નામ પોકારીને સર્વે સમાધમાં બેઠા. તે જ વખતે દોડતો ગરવો આવી પહોંચ્યો ને બોલ્યો, બાપુ, હણે અચામ. બાપુ, હવે આવું. હાને અભા, અતે જરે, જે. હવે તો ભાઈ, ત્યાં જ રહેજે. પછી તો 11 જણા એક પંક્તિમાં સમાયા. લાલીઓ, મોતીઓ મેકનની સામે સમાયા, ને ગરવાએ થોડે છેટે સમાધ લીધી. આજે એ થાનકમાં 11 સમાધો દેવળની અંદર છે. લાલિયા, મોતિયાની સમાધોને સંસારી લોકોએ બહાર રાખી છે. ગરવાની સમાધ પણ થોડે દૂર છે. ઝવેરચંદ મેઘાની અમ્રકથાઓ.